રાજકોટની ઘટના બાદ જાગેલો સુરત મનપાનો ફાયર વિભાગે ફાયર સેફટીના અભાવે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ 3 હોટલોના બેઝમેન્ટ સીલ કર્યા હતા। અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરના અલગ અલગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એનઓસી કે સર્ટિફિકેટ વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હજી પણ યથાવત જોવા મળી રહી છે। તેમજ જોખમી સ્ટ્રક્ચર કે ગેરકાયદેસર રીતે હોટલ રૂમ તૈયાર કર્યા હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત શહેર ઔદ્યોગિક નગરી હોવાના કારણે બહારથી આવતા લોકોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે। ખાસ કરીને સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આવનારા વેપારીઓની સંખ્યા ખૂબ વધુ હોય છે। અન્ય રાજ્યમાંથી આવતા વેપારીઓ સ્ટેશનથી ઉતરીને રિંગ રોડ પરની ટેક્સટાઇલ માર્કેટની આજુબાજુની હોટલમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે, જેથી રિંગ રોડ અને સ્ટેશન વિસ્તારની અંદર અનેક હોટલ ચાલી રહી છે। હોટલમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ જોખમી પુરવાર થાય તેવી હોટલના બેઝમેન્ટને સીલ કરવામાં આવી રહ્યા છે। ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ ઝોનની અંદર તપાસ કરવામાં આવી રહી છે। આજે રેલવે સ્ટેશનની આસપાસની હોટલ તપાસ કરતા 3 જેટલી હોટલમાં તપાસ કરાતા બેઝમેન્ટમાં ડાઇનિંગ હોલ ચલાવતા હોવાની ગંભીર બાબત ધ્યાન પર આવી હતી। એટલું જ નહીં પરંતુ બેઝમેન્ટમાં બહારથી આવતા વ્યક્તિઓ માટે ગાદલા નાખી દેવામાં આવતા હોય છે। એક પ્રકારે તેનો હોટલ રૂમ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે। આવી સ્થિતિમાં આગ લાગે તો ગંભીર દુર્ઘટના થવાની પૂર્ણ શક્યતા છે। આવી ગંભીર બાબત ધ્યાનમાં આવતા તત્કાલ બેઝમેન્ટને સીલ મારી દેવામાં આવ્યા છે।